નમસ્કાર મિત્રો, જય હિન્દ. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના ભાગ 10 માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગળના ભાગમાં આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી પર આધારિત હોય એવા કુટ પ્રશ્નોનો અભ્યાસ કર્યો, વ્યવહારિક દાખલાઓના ઉકેલ મેળવ્યા. આ ભાગમાં પણ એ જ પ્રકારના દાખલાઓ આપણે ગણવાના છીએ. તો ઉદાહરણ 1 જોઈએ કે એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/2 સેન્ટીમીટર, એની પહોળાઈ 10.2/3 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ શોધો. તો સૌથી પહેલા મિત્રો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે લંબચોરસ એટલે કેવો આકાર, એની પરિમિતિ એટલે શું. તો લંબચોરસ એટલે એવા પ્રકારનો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓના માપ સમાન હોય, ઉપરાંત એમના ચારે ચાર ખૂણાઓ જે છે એ કાટખૂણા હોય. આ સામસામેની બાજુઓ જે છે એમના માપ અહીંયા સરખા હોવાના. આપણને માપ પણ આપેલા છે કે લંબાઈ 12.1/2. હવે સામસામેની બંને બાજુનું માપ સમાન, આનું માપ જો 12.1/2 હોય તો અહીંયા પણ 12.1/2 આવશે. બીજું પહોળાઈનું માપ આપેલું છે 10.2/3. એટલે આ માપ 10.2/3, તો અહીંયા સામેની બાજુનું માપ પણ એટલું જ આવશે. હવે ચારે ચાર બાજુના માપનો સરવાળો જ્યારે આપણે કરીએ ત્યારે આપણને લંબચોરસની પરિમિતિ મળવાની છે. અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે બે લંબાઈ અને બે પહોળાઈ આ બંનેનો સરવાળો એટલે લંબચોરસની પરિમિતિ. અહીંયા જે બાબત આપણને આપેલી છે એમનો જો ઉલ્લેખ કરીએ તો લંબચોરસની લંબાઈ કે લંબાઈનું માપ આપેલું છે 12.1/2 સેન્ટીમીટર અને લંબચોરસની પહોળાઈનું માપ આપણને આપેલું છે 10.2/3 સેન્ટીમીટર. હવે આપણે લંબચોરસની પરિમિતિ મેળવીએ તો લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો તો ખરો જ, એ ઉપરાંત જો તમે એનું સૂત્ર જાણતા હોય તો સૂત્ર લખી અને સૂત્રમાં સીધી કિંમત તમે મૂકી શકવાના. બે લંબાઈ અને બે પહોળાઈ, એમાં જો બે સામાન્ય લઈ લો તો બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, આવું સૂત્ર પણ તમે એનું લખી શકવાનું. અહીંયા આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બંને આંકડાઓ તૈયાર છે. તો આ લંબાઈની જગ્યાએ આપણે લખીએ 12.1/2 પ્લસ પહોળાઈનું માપ આપેલું છે 10.2/3. હવે આ અપૂર્ણાંકોના સરવાળા કરતા આપણે શીખી ગયા છીએ, પણ એ પહેલા આપણને બંને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એમને જો સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો બે કૌંસમાં આ 12 2 24 આ બંનેનો ગુણાકાર, એમાં એક ઉમેરવાના એટલે 24 ને 1 25, 25/2 પ્લસ 10 3 30 આ બંનેનો ગુણાકાર, 30 માં 2 ઉમેરો એટલે 30 ને 2 32, 32/3. હવે બંને અપૂર્ણાંકનો સરવાળો કરવો એટલે આપણે લસા લેવું પડે. એ લસા અહીં આપણે છેદમાં લખવાના છીએ. છેદમાં આપેલા છે 2 અને 3. તો 2 અને 3 એમનો ઘડિયો બોલવાનો થાય. બંનેના ઘડિયામાં આવેલી પહેલી નાનામાં નાની સંખ્યા 6, 2 3 6 અને 3 2 6. તો લસા આવે અહીંયા 6. હવે 6 લસા તમે લ્યો એટલે આને 2 વડે ગુણી લાવો, 2 3 6 તો 25 ને પણ 2 વડે, આને 3 વડે ગુણ્યા 2 3 6 એટલે 3 2 ને તમે 3 વડે ગુણો ત્યારે 6 આવે. તો 25 ને તમે 3 વડે ગુણો એટલે 25 13 75 પ્લસ આ 3 ને આપણે 6 બનાવેલા, તો 3 ને કેટલા વડે ગુણ્યા છે 2 વડે, 3 2 6. તો ઉપર આપણે 32 જે છે એમને પણ 2 વડે ગુણવા પડે એટલે 32 2 64 એના બરાબર. હવે તમે અહીંયા જે છેદ ઉડાડવો હોય તો છેદ ઉડાડી શકો. 2 3 6 2 ના ઘડિયામાં 6 આવવાના, ક્યાં તો કે 2 3 6. અંશમાં જો સરવાળો કરો તો 5 ને 4 9, 6 ને 7 13 એટલે 139/3 ભાગાકાર કરવાનો. 139 એને ભાગ્યા 3 તો 3 4 12
13 માંથી 12 બાદ કરીએ, એક વધે ઉપરથી ઉતારીએ 9, 19 થયા, 3 6 18, શેષ વધે 1, તો 46 આખો ભાગ મળે અને 1 ભાગ્યા 3, એટલે આપણને જવાબ મળવાનો છે 46.1 ના છેદમાં 3. હવે જોવાનું પરિમિતિ છે, એકમ કયો છે સેન્ટીમીટર, એટલે આનો એકમ અહીંયા લખવાનો સેન્ટીમીટર. આમ આપણને જે લંબચોરસ કાગળ આપેલો હતો એ લંબચોરસ કાગળની પરિમિતિ આપણને મળશે 46.1 ના છેદમાં 3 સેન્ટીમીટર. મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ નંબર 2 જોઈએ. તો ઉદાહરણ 2 એ ત્રિકોણ અને લંબચોરસ આ બંનેથી બનતી એક સંયુક્ત આકૃતિ આપેલી છે, જેમની આપણે પરિમિતિ શોધવાની છે. આકૃતિ તમે જોઈ શકો, લંબચોરસ ઉપર બરાબર ત્રિકોણ દોરેલો છે. આ આકૃતિ એમાં ત્રિકોણ ABE એટલે ABE આ ત્રિકોણ અને લંબચોરસ BCDE આ લંબચોરસની પરિમિતિ શોધવાની છે. એટલે બંને આકૃતિઓની અલગ અલગ પરિમિતિ મેળવવી. પરિમિતિ એટલે તમામ બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની વાત કરતા હોઈએ ત્યારે 3 બાજુના માપનો સરવાળો. લંબચોરસની વાત કરતા હોઈએ ત્યારે આગળના દાખલામાં જેમ આપણે લંબચોરસની પરિમિતિ મેળવી એ જ પ્રકારે પરિમિતિ મેળવવાની થાય. તો સૌથી પહેલા ત્રિકોણની વાત કરીએ. કયો ત્રિકોણ? ABE. તો ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર ત્રણે 3 બાજુઓના માપ આપણને આપેલા છે. એક બાજુનું માપ 5/2, બીજી બાજુનું માપ 3.3/5 અને ત્રીજી બાજુનું માપ 2.3/4. આ ત્રણે 3 નો સરવાળો કરવો એટલે પહેલું કામ આપણે એ કરીએ કે જે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. તો 5/2 પ્લસ આ 3 5 15, 15 ને 3 18 એટલે 18/5 પ્લસ 4 2 8, 8 ને 3 11, 11/4. હવે આપણી પાસે જે 3 વિષમછેદી અપૂર્ણાંકો છે એમનો આપણે સરવાળો કરવાનો છે. પણ સરવાળો કરવા માટે તમારે લસા લેવો પડે. તો છેદમાં છે 2 5 અને 4. આ ત્રણેયનો લસા લેવો એટલે ત્રણેયનો ઘડિયો બોલવો પડે. ત્રણેયના ઘડિયામાં આવતી હોય એવી પહેલી નાનામાં નાની સંખ્યા કઈ એમનો લસા. એટલે આ ત્રણે 3 ઘડિયામાં આવતી હોય એવી નાનામાં નાની પહેલી સંખ્યા આપણને મળી 20, તો એમનો લસા થયો 20. તો ત્રણેયના છેદમાં 20 બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે અહીંયા 10 વડે ગુણવા પડશે. આ 2 × 10 એટલે 20. તો અંશને પણ તમે 10 વડે ગુણો પ્લસ 5 ને કેટલા વડે ગુણશું 20 બનાવવા માટે? તો કે 4 વડે. તો અંશને પણ 4 વડે ગુણો. એ જ પ્રમાણે 4 ને તમારે 20 બનાવવા માટે 5 વડે ગુણવાના. તો અંશને પણ 5 વડે ગુણો. હવે આગળ સાદુરૂપ આપીએ તો 10 × 5 એટલે 50. એમના છેદમાં 10 2 તો 20 જ છે પ્લસ 18 × 4 એટલે 18 ચોક 72. એમના છેદમાં પણ 20 પ્લસ 11 × 5 એટલે 55. 55/4 5 20. હવે ત્રણે 3 અપૂર્ણાંકોનો છેદ સમાન આવી ગયો, એમને આપણે છેદમાં લખીએ 20. અંશમાં અંશનો સરવાળો 50 પ્લસ 72 પ્લસ 55. બધા જ નો સરવાળો કરીએ તો 5 ને 2 7, અહીંયા તો 0 છે. 5 ને 7 12 અને 12 ને 5 17. એના છેદમાં આવશે 20. ફરી સરવાળો ચેક કરી લ્યો. 5 ને 2 7, 5 ને 5 10, 10 ને 7 17. હવે એમને ભાગ્યા આપણે 20 કરવાના છે. અંશ મોટો છે 177/20. 20 નો ઘડિયો બોલવાનો છે, 177 થી વધવાનું નથી. તો 20 10 200 થાય, 20 નવા 180 થાય, 20 8 160, 8 2 16 એટલે 160. તો 20 8 160 વધ્યા કેટલા? તો કે આ 7 અને 1 એટલે 17. હવે 20 કરતા નાની સંખ્યા આવી એટલે ભાગ ચાલવાનો નથી. 8.17/20.
આટલા સેન્ટીમીટર પરિમિતિ એ આપણને ત્રિકોણની મળી. કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ ABE ત્રિકોણની પરિમિતિ મળી 8.7/17/20. ત્યાર પછી બીજી આકૃતિની પરિમિતિ આપણને શોધવાની કીધેલ છે, લંબચોરસ. કયું લંબચોરસ? તો કે લંબચોરસ BCDE ની પરિમિતિ એના બરાબર. તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ, આગળના દાખલામાં જ ગયું. 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈનું માપ સામ સામે સમાન હોવાનું, આ પણ સમાન હોય. તો 2.3/4 પ્લસ પહોળાઈનું માપ આપેલું છે 7/6. બંનેનો સરવાળો કરીએ એ પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 2 8, 8 ને 3 11 એટલે 11/4 પ્લસ આ 7/6 એ સાદો અપૂર્ણાંક એમનો એમ જ આવશે. તો મિત્રો હવે વચ્ચેના આ જે બે અપૂર્ણાંકોનો સરવાળો કરવા માટે 4 અને 6 નો લસા લેવો પડે. 4 અને 6 નો લસા એટલે બંનેના ઘડિયામાં આવતી હોય એવી પેલી નાનામાં નાની સંખ્યા કઈ? તો 4 3 12 અને 6 2 12 એટલે એનો લસા આવશે 12. તો 4 ને આપણે 12 બનાવવા માટે બે કૌંસમાં 4 ને 12 બનાવવા માટે 3 વડે ગુણશું. તો અંશ 11 ને પણ આપણે 3 વડે ગુણવા પડશે. પ્લસ 6 ને 12 બનાવવા માટે તમે 2 વડે ગુણશો. એમ અંશ 7 ને પણ 2 વડે ગુણવાના થાય. હવે સાદું રૂપ આપીએ તો 2 એમના એમ કૌંસમાં 11 3 33 એના છેદમાં 4 3 12 પ્લસ 7 2 14 એના છેદમાં 6 2 12 ઇઝ ઇક્વલ ટુ 2. હવે સમાન છેદ આપણને મળી ગયો 12. અંશમાં 33 પ્લસ 14. આ 2 6 12 છેદ ઉડી શકે તો બરાબર 33 અને 14 નો સરવાળો 7 4 ને 3 7 3 ને 1 4 એના છેદમાં વધ્યા 6. જો ભાગાકાર કરશો તો 47 એને ભાગ્યા 6. 6 7 6 7 42 6 8 48 6 7 42 વધ્યા કેટલા? 5. તો 7.5/6 આટલા સેન્ટીમીટર આપણને મળશે. કોની પરિમિતિ? તો જે લંબચોરસ આપેલ હતો, લંબચોરસ BCDE ની પરિમિતિ મળે 7.5/6. આ પ્રકારના દાખલાઓ બીજા પણ ગણવાના પ્રયત્ન કરશો. આ ભાગનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.